એક પ્રશ્ન એ પણ આવ્યો છે કે સેવામાં વ્રજભક્તોના ભાવની ભાવના કેમ કરવી. એના માટે આપણે સમય સમયના કીર્તનો છે, સેવાના કીર્તનો જે છે એ વ્રજભક્તોની ભાવની ભાવના જ છે. કીર્તનોને જોઈએ, કીર્તનો કરીએ તો વ્રજભક્તોના ભાવની ભાવના થશે. હરિરાયજીની સહસ્ત્રી ભાવના નામનો છે, હરિરાયજીના બીજા બધા ભાવના ગ્રંથો પણ આપણા છે કે જે કઈ પ્રકારની ભાવનાથી સેવા કરવી. પણ ભાવના એ છે કે વ્રજભક્તોની સાથે જે રીતે પ્રભુ બિરાજ્યા છે, દસમ સ્કંદ જે છે એમાં જે રીતે વ્રજભક્તોએ ભગવાન કૃષ્ણની જે રીતે ભગવાન કૃષ્ણની ભક્તિ કરી છે, જે કૃષ્ણ પ્રત્યેનો એમનો જે સ્નેહ છે, એમના ભાવની ભાવના જે છે આપણે એ કરવી જોઈએ. લાલુ ભટ્ટજીએ પણ પ્રમેય રત્નાણવમાં એ વ્રજભક્તોના ભાવની ભાવના કેમ કરવી એનો ઉલ્લેખ કરેલો છે. પૂજ્ય શ્યામુદાદાએ પણ એનો ગ્રંથ લખેલો છે, સેવા ઓર વ્રજલીલા. આવા બધા ભાવના ગ્રંથોના આધારે આપણે વ્રજભક્તોના ભાવની ભાવના સેવામાં આપણે કરવી જોઈએ. કારણ કે આપણને જે સેવા પ્રાપ્ત છે એ વ્રજભક્તોના ભાવની ભાવના કરવાનો જ પ્રકાર, એ ભાવના સહિત જ સેવા આપણી થાય છે. ઠાકોરજી જાગે છે તો યશોદાજી નંદરાયજીના ઘરમાં નંદાલયમાં કેવી રીતે પ્રભુ જાગતા હતા, એ જ પ્રકાર આપણા ઘરમાં પ્રભુ જાગી રહ્યા છે. આપણે જ્યારે પ્રભુને જગાવીએ ત્યારે એવા ભાવથી જગાવે કે યશોદાજી જગાવી રહ્યા છે. ઠાકોરજીને એવું લાગે કે આ વ્રજ છે અને હું વ્રજમાં નંદાલયમાં જાગી રહ્યો છું. એ પ્રકારનું વાતાવરણ આપણે ભાવના કરીને આપણે ઊભું કરીએ. એટલે કીર્તનો બોલીએ છીએ. કીર્તનો બધા વ્રજભક્તોની ભાવની ભાવનાના જ છે. તો કીર્તનોના આધારે ભગવત સેવા કરવી તો એ ભાવની ભાવનાપૂર્વક સેવા કરી કહેવાય. કાનથી ભગવાન એ પ્રભુના જ ગુણગાનનું શ્રવણ કરવું. કોઈ પણ કથા ચાલતી હોય, ભગવાનની કોઈ પણ કથા આપણે ભાગવત કરતા હોઈએ, એ દરેક ભાગવતની કથા આપણા સેવ્ય પ્રભુના ધ્યાનપૂર્વક કરીએ. અને હરિમૂર્તિ સદા ધ્યેયા. ધ્યાન એટલે કેમ કરવું ભગવાનનું ધ્યાન? કે આપણે જે કથા કરી રહ્યા છીએ એમાં આપણે જે સ્વરૂપની સેવા કરીએ છીએ એમના જ ગુણગાન અહીં પ્રકટ થઈ રહ્યા છે. એટલે હરિમૂર્તિ સદા ધ્યેયા. એ હરિમૂર્તિનું સદા ધ્યાન કરવું જોઈએ. એટલે આપણે આપણા ઠાકોરજીમાં જો ભાવ નથી અને બીજા ઠાકોરજીમાં ભાવ હશે તો હરિમૂર્તિ સદા ધ્યેયા કેમ થશે? આપણે આપણા ઠાકોરજીની સેવા કરશું ને ધ્યાન બીજાના કોઈ સ્વરૂપનું કરશું, એટલે તો પછી હરિમૂર્તિ સદા ધ્યેયા સંકલ્પાદપી તત્રહી. એનું દર્શન અને સ્પર્શ પણ કીધો છે. ખાલી દર્શન ક્યાં કીધું છે? દર્શનમ સ્પર્શનમ. હવેલીમાં ક્યાં સ્પર્શ થાય છે? કોઈ નિધિ સ્વરૂપોને ક્યાં સ્પર્શ કરવા દેવામાં આવે છે? કે છે નિધિ સ્વરૂપ પણ અમને સ્પર્શ કરવા દો. તો દર્શનમ સ્પર્શનમ સ્પષ્ટમ. ખાલી દર્શન નથી કીધું. ખાલી દર્શન નામની કોઈ ભક્તિ નથી, પણ દર્શનમ સ્પર્શનમ સ્પષ્ટમ. આ હવેલીવાલાનું પાખંડ છે ને કેવું છે કે તમે દર્શન કરાવો છો પણ સ્પર્શ ક્યાં કરવા દો છો? શું કામ નથી કરવા દેતા સ્પર્શમાં? દર્શનમ સ્પર્શનમ સ્પષ્ટમ તથાકૃતિ ગતિ સદા. આપણે ઠાકોરજીનો સ્પર્શ કરીએ, આપણા ઠાકોરજીનું દર્શન કરીએ, એમના જ ગુણગાન જે છે એ ભાગવતમાં કહેવાયેલા છે. એ ભાવથી આપણે જ્યારે જ્યારે પ્રભુનું કૃષ્ણનો ઉલ્લેખ આવે ત્યારે આપણી સામે આપણા સેવ્ય પ્રભુ એ આપણા નજર સમક્ષ આવી જાય તો મતલબ કે હરિમૂર્તિ થતા ધ્યેયા થઈ ગયું, ધ્યાન થઈ ગયું. ધ્યાન લગાવવાની જરૂર નથી. કોઈ ધ્યાનની મુદ્રામાં બેસીને આંખ બંધ કરી અને ભગવાનનું ધ્યાન કરવું એવી કોઈ આપણી પ્રક્રિયા નથી. પણ જ્યાં જ્યાં કૃષ્ણનો ઉલ્લેખ આવે ત્યાં આપણા ઠાકોરજી આપણને યાદ આવે. તો એ પ્રકારથી ધ્યાન કરવું કે આપણે જે સ્વરૂપની સેવા કરીએ છીએ અને સૌથી સહજતાથી આપણી સામે જે કૃષ્ણ આવી શકે તો એ જ આવી શકે. કારણ કે રોજ આપણે એમને જ દર્શન કરીએ છીએ, રોજ એમની સેવા કરીએ છીએ, રોજ એમને સ્પર્શ કરીએ છીએ. તો હરિમૂર્તિ સદા ધ્યેયા. આપણે અષ્ટાક્ષરની માલા ફેરવતા હોય તો આપણા જ ઠાકોરજીનું ધ્યાન કરીએ, આપણા પ્રભુના ચરણારવિંદનું ધ્યાન કરીએ, અષ્ટાક્ષર માલા ફેરવીએ. મુખારવિંદનું ધ્યાન કરીને આપણે પંચાક્ષરની માલા ફેરવીએ, ઠાકોરજીના મુખને યાદ કરીએ, આપણા પ્રભુને યાદ કરી અને આપણે પંચાક્ષરની અને ગદ્યમંત્રની માલા કરીએ. તો જ્યારે જ્યારે આપણે સ્મરણ કરીએ ત્યારે આપણે આપણા સેવ્ય પ્રભુને જ યાદ કરીએ. તો એનો મતલબ થશે હરિમૂર્તિ સદા ધ્યેયા સંકલ્પાદપી તત્રહી દર્શનમ સ્પર્શનમ સ્પષ્ટમ તથાકૃતિ ગતિ સદા શ્રવણમ કીર્તનમ સ્પષ્ટમ પુત્ર કૃષ્ણ પ્રિય રતિ. એમનું શ્રવણ, એમનું જ કીર્તન, જ્યારે કીર્તન કરતા હોય ત્યારે આપણને એ કૃષ્ણને આપણા સેવ્ય પ્રભુના કોઈ લીલાઓનું કીર્તન છે એ પ્રકારથી કીર્તન કરીએ. અને શ્રી મહાપ્રભુજી ત્યાં સુધી આજ્ઞા કરે છે કે સમર્પણનો ભાવ આપણી અંદર એવો ભરાઈ જવો જોઈએ કે આપણી જે ભોગાશક્તિ જે છે કૃષ્ણાશક્તિમાં વિકસિત થઈ જાય. આપણે ભોગ ભોગવીએ
કોઈ આપણે જે ભોગ ભોગવી રહ્યા છીએ એમાં પણ આપણે કૃષ્ણની આસક્તિપૂર્વક કે મારા ઘરમાં મારા ઠાકોરજીની સેવા ચાલતી રહે એટલા માટે પુત્ર સંતતિ આદિ હોય તો પુત્ર સંતતિમાં પણ હેતુ એ જ હોય કે મારા ઠાકોરજીની સેવા કરે. એટલા માટે આપણે ગૃહસ્થાશ્રમ જે છે એમાં પુત્ર કે સંતતિ આદિ આગળ જે હોય એ પણ પુત્ર કૃષ્ણપ્રિય, પુત્રે કૃષ્ણપ્રિય રતિ. એટલે આ મહાપ્રભુજી જેવા આચાર્ય આ 56ની છાતી નથી, આ 112ની છાતી રહીને કે છે મહાપ્રભુજી. 56ની છાતી, આ 56ની છાતી નહીં, આ 112ની છાતીથી ગર્જના કરે છે મહાપ્રભુજી કે પુત્રે કૃષ્ણપ્રિય રતિ. તમારો ગ્રહસ્થાશ્રમનો જે ભોગ જે છે એ વિષય ભોગની અંદર પણ વિષયાશક્તિ નહીં, પણ ત્યાં કૃષ્ણાશક્તિ ઝલકવી જોઈએ. આપણા ખાનપાનના આપણા ભોગમાં પણ કૃષ્ણાશક્તિનો ભોગ કરી કે પ્રભુ અરેગા હોય એનો જ હું ભોગ કરું. આપણી ભોગાશક્તિ કૃષ્ણાશક્તિનું રૂપ ધારણ કરી લે ત્યારે એને મહાપ્રભુજી કહે છે પુત્રે કૃષ્ણપ્રિય રતિ. આપણા વિષય ભોગ પણ આ કૃષ્ણની સેવા કરનાર સંતતિ આપણી હોય, આપણા ઘરમાં ઠાકોરજીની સેવા ચાલતી રહે, આપણી આ પરંપરા ચાલતી રહે એટલા માટે આપણે પુત્ર આદિ પણ એના માટે જ હોય એવો ભાવ જે છે મહાપ્રભુ કહે છે કે આમાં પણ કોઈ આપણો ભાવ એ કૃષ્ણ સેવાનો જ છે. પાયોર મલાન સત્યાગે બધી ઇન્દ્રિયોનો તો વિનિયોગ થશે, પણ મલ વિસર્જન આદિ કાર્ય કરનાર ઇન્દ્રિયોનો ભગવાનની સેવામાં એનો ઉપયોગ કેમ થાય? આ મહાપ્રભુજીની દ્રષ્ટિ કેટલી, આ સમર્પણની આપણી હાઈટ કેવી છે કે પાયોર મલાન સત્યાગેન શેષ ભાગમ તનૌ નયેત યસ્ય વા ભગવત કાર્યમ યદા સ્પષ્ટમ ન દશ્યતે તદા વિનિગ્રહસ્તસ્ય કર્તવ્ય ઇતિ નિશ્ચય. એટલે આ સમર્પણમાં આપણા દરેક વસ્તુ જે છે એ કૃષ્ણની સેવાનો આ રીતે કૃષ્ણ સેવાના ભાવથી ભરેલી થઈ જાય ત્યારે સંપૂર્ણપણે આપણો નિરોધ ભગવાનમાં થયો છે. એમાં પાયોર મલાન સત્યાગે ને પાયુર ઇન્દ્રિય એવી છે કે જે મલમૂત્રનું વિસર્જન કરે છે, તો એનો ઉપયોગ સેવામાં થઈ શકે? મહાપ્રભુજી કહે છે હા, એ પણ સેવા માટે છે, કારણ કે આપણું શરીર નિરોગી રહે છે, શુદ્ધ રહે છે, સ્વસ્થ રહે છે, તો સેવા સુંદર થાય છે. મહાપ્રભુજીની દૃષ્ટિમાં આ પણ કંઈક સેવામાં ઉપયોગી છે. આ ઇન્દ્રિયોનો પણ વિનિયોગ સેવામાં થઈ ગયો છે. તો આવી સુંદર એક દૃષ્ટિ, સમર્પણની દૃષ્ટિ શ્રી મહાપ્રભુજીએ આપેલી છે. ક્યાંય વિષય ભોગ જે છે એને પણ મહાપ્રભુજી કહે છે કે એ પણ આ પુત્ર આદિ સંતતિ પણ કૃષ્ણ સેવામાં ઉપયોગી થાય તો એ પણ બાધક રૂપ નથી. કારણ કે અને એક વસ્તુ મહાપ્રભુજી એમ કીધું, બધી છૂટ આપી રહ્યા છીએ પણ કૃષ્ણ સેવા માટે. કૃષ્ણને સમર્પિત આપણી જીવન શૈલી હોય. એક વસ્તુ પછી મહાપ્રભુજી આજ્ઞા પણ કરી રહ્યા છે કે તમારી ભોગાશક્તિ એટલી બધી વધી ન જવી જોઈએ કે તમારો સમર્પણનો અને સેવાનો ભાવ જ ન રહે, કેવલ ભોગોને જ ભોગવ્યા કરો સેવાના નામે. એવી ભોગાશક્તિ એટલી પ્રબળ ન બની જવી જોઈએ તો તમારો નાશ કરી દેશે પછી. તો મહાપ્રભુજી ફરી આજ્ઞા કરે છે કે યસ્ય વા ભગવત કાર્યમ યદા સ્પષ્ટમ ન દૃશ્યતે તદા વિનિગ્રહસ્તસ્ય કર્તવ્ય ઇતિ નિશ્ચય. આ નિશ્ચય કરી લેવો જોઈએ કે જે આપણી ભોગાશક્તિ કે લૌકિકાશક્તિ કૃષ્ણ સેવામાં એનો કોઈનો સ્પષ્ટ રીતે કૃષ્ણ સેવામાં કોઈ ઉપયોગ નથી, તો પછી એનો વિનિગ્રહ કરવો જોઈએ, એને કંટ્રોલ કરવો જોઈએ એના ઉપર. એમાં ક્યારેય આપણું મન જવું જોઈએ નહીં. જે કૃષ્ણ સેવાનું આટલું તો કહી દીધું મહાપ્રભુજી, પાયોરો મલાન સત્યાગે ને શેષ ભાગમ તનૌ નયેત યસ્ય વા ભગવત કાર્યમ યદા સ્પષ્ટમ ન દૃશ્યતે. આપણી ભોગાશક્તિ એટલી બધી વધી જાય, આપણે એમ કહીએ છીએ કે ધંધો કરીએ છીએ, સેવા જ કરીએ છીએ, તો આપણે ધંધો જ કર્યા કરીને સેવા જ ન કરી તો પછી શું થશે? મહાપ્રભુજી કહે છે હવે ખોટું છો, તમે ખોટા છો, ઠગ છો, તમે ઠગાઈ કરી રહ્યા છો કે તમે હવે ધંધો જ કરી રહ્યા છો અને સેવા જ નથી કરી રહ્યા. તો એનો મતલબ પાછા એમ કહો છો કે આ તો સેવા જ છે ને. પણ સેવા કરતા હો તો તમારા બધા જ કાર્ય સેવાના અંગ બની શકે, પણ તમે સેવા ન કરો, ઠાકોરજી પ્રત્યે સમર્પિત ન હો અને ધંધો જ કરો તો તમારી કેવલ પૈસાની લાલસાની સંતુષ્ટિ કરી રહ્યા છો તમે. ત્યારે તમારી એ ભોગાશક્તિ અને લૌકિકાશક્તિ એ પ્રબળ બનાવી રહ્યા છો, કારણ કે સેવાને તમે ગૌણ કરી રહ્યા છો. સેવા જ્યારે ગૌણ ન બને એ પ્રકારથી આપણે જીવન જીવીએ એને મહાપ્રભુ કહે છે કે યસ્ય વા ભગવત કાર્યમ યદા સ્પષ્ટમ ન દશ્યતે તદા વિનિગ્રહસ્તસ્ય કર્તવ્ય ઇતિ નિશ્ચય. ઠાકોરજીની સેવા સુંદર થાય એવું એટલું દ્રવ્ય આપણી પાસે પર્યાપ્ત છે, પણ પછી અત્યંત એટલું બધું દ્રવ્યની આસક્તિ વધારીએ છીએ કે જેથી કરીને સેવાનો અવકાશ જ રહેતો નથી. આ તો જેટલું વધારો એટલું વધે.
એનું પેરામીટર શું, કેટલું કરવું જોઈએ, કેટલી આપણી ભોગાશક્તિ હોવી જોઈએ, એનું પેરામીટર શું છે કે જેથી કરીને સેવાનો સારી રીતે નિર્વાહ થાય. જો સમર્પિત છીએ તો, અસમર્પિત તો કોઈ હોય એની માટે આ વાત નથી, પણ સમર્પિત છે તો એને તો સેવાનો પ્રથમ વિચાર કરવો જોઈએ કે સેવાનો સારી રીતે નિર્વાહ થાય. એટલા પૂરતી આપણે આપણી લૌકિકાશક્તિ, ભોગાશક્તિ જે છે એ કૃષ્ણાશક્તિ જ છે, પણ આપણે ભોગાશક્તિને એટલી બધી વધારી દઈએ કે જેથી કરી સેવા જ છૂટી જાય, તો પછી આપણે એ ફરી પાછા આપણે એ ઊંચામાં ઊંચા ટોચ ઉપર પહોંચીને પાછા આપણે પડી રહ્યા છીએ નીચે. પછી જેમ ઉપરથી પડીએ એમ વધારે લાગે. એટલે મહાપ્રભુજી એમ કહે છે કે આ ભોગાશક્તિ વધારવા માટે બધી વાત નથી. પાયોર મલાન સત્યાગે ને શેષ ભાગમ તન્નો નહીં યસ્યવા, પણ યસ્યવા ભગવત કાર્યમ યદા સ્પષ્ટમ ન દર્શ્યતે તદા વિનિગ્રહસ્તસ્ય. આપણી લૌકિકાશક્તિને હંમેશા સમર્પિત જીવનથી, આપણી ભોગાશક્તિને સમર્પિત ભોગમાં આપણે એનાથી સંતુષ્ટ કરવી જોઈએ. સમર્પિત હોવા જોઈએ આપણા ભોગ. પ્રસાદી ન હોય તો ચાલે, પણ સમર્પિત હોવા જોઈએ, સેવાના હેતુથી હોવા જોઈએ, સેવા ગૌણ ન બની જવી જોઈએ ક્યારેય પણ. એ રીતે આપણે એના ઉપર કંટ્રોલ રાખવો જોઈએ, આપણી ભોગાશક્તિ ઉપર. એવી રીતે એના પર નિગ્રહ કરવો જોઈએ, જેનો સ્પષ્ટ કોઈ સેવામાં કોઈ વિનિયોગ નથી, જે સેવામાં કોઈ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આટલું તો કહી દીધું હવે કે ગ્રસ્તાશ્રમનો વિષય ભોગ પણ ભગવત સેવામાં ઉપયોગી પુત્ર, હરિને પ્રિય પુત્ર થાય એના માટે કરવો. તો એનાથી પણ આગળ હવે આપણે જો શાસ્ત્ર વિરુદ્ધ નિંદિત વ્યભિચાર, એ શાસ્ત્ર નિંદિત કોઈ પરસ્ત્રી ગમન, પરપુરુષ ગમનનો આપણે વિચાર પણ કરી રહ્યા છીએ, તો આપણે આપણા માર્ગથી ભ્રષ્ટ થઈ રહ્યા છીએ. આપણે વૈદિક માર્ગથી ભ્રષ્ટ થઈ રહ્યા છીએ, પુષ્ટિ માર્ગથી તો નહીં, પણ વૈદિક માર્ગથી આપણે ભ્રષ્ટ થઈ રહ્યા છીએ. એટલે એના ઉપર હંમેશા વિનિગ્રહ જ રાખવો જોઈએ. ઇન્દ્રિયોના અશ્વો ઉપર હંમેશા લગામ ક્યારેય છોડવી જોઈએ નહીં. એ શ્રી મહાપ્રભુજીએ છૂટ આપી રહ્યા છે, સેવાર્થ આપી રહ્યા છે. ભોગોને ભોગવવાની કોઈ સ્વચ્છંદ છૂટ નથી આપી રહ્યા, નહીં તો ઇન્દ્રિયો આપણો નાશ કરશે. એટલે મહાપ્રભુજી કહે છે સ્વધર્માચરણ શક્ત્યા વિધર્માચ નિવર્તનમ ઇન્દ્રિયાસ્વ વિનિગ્રહ સર્વથા ન ત્યજેત ત્રયમ. આ ત્રણેય ક્યારે છોડવું જોઈએ નહીં. ઇન્દ્રિયોના અશ્વને ઉપર લગામ તો રાખવી જોઈએ, એને ક્યારે છૂટી મૂકી દેવી જોઈએ નહીં. એટલે પરસ્ત્રી ગમન, પરપુરુષ ગમન એ વ્યભિચાર જે છે આપણને સન્માર્ગમાંથી ભ્રષ્ટ કરે છે. તો એ પ્રકારથી ક્યારે એનો વિનિગ્રહ જ કરવો જોઈએ. જે શાસ્ત્ર નિંદિત વસ્તુઓ છે, શાસ્ત્ર જેની મના કરી રહ્યા છે, જે પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે ક્યારે આપણે ગ્રહણ ન કરવું જોઈએ. લસણ, ડુંગળી આદિ કે સેવા માટે છૂટ, એ સેવા કરતા એના માટે વર્જિત છે એમ નહીં, પણ જે કોઈ આધ્યાત્મિક સાધનાના માર્ગ ઉપર ચાલતા હોય છે એને પણ લસણ, ડુંગળી, આ બધા ગાજર, આ બધા પદાર્થો વર્જિત છે. તો આપણે એનો વિનિગ્રહ કરવો જ પડશે. આપણે આપ તો પુષ્ટિમાર્ગી વૈષ્ણવ પણ આજે લસણ ડુંગળીની વાતો કરે છે, એટલું આશ્ચર્ય થાય છે કે એમના ઘરોમાં લસણ ડુંગળી ખવાય છે તો કે આમ પુષ્ટિમાર્ગી જ છે. તો પુષ્ટિમાર્ગી પણ ક્યાં છે આમાં? પુષ્ટિમાર્ગી પણ જે શાસ્ત્રની કોઈ આધ્યાત્મિક સાધનાઓ માટે, અને જે શાસ્ત્રને નથી માનતા એવા જૈનો પણ આને માને છે. જૈન લોકો પણ લસણ ડુંગળીને વર્જિત માને છે, કે જે વૈદિક સિદ્ધાંત નથી માનતા, વૈદિક શાસ્ત્રોને નથી માનતા, એ લોકો પણ લસણ ડુંગળીને વર્જિત માને છે. એટલે મને લાગે હોટલોમાં પણ જૈન ડીશ પૂછવામાં વૈષ્ણવ ડીશ કોઈ પૂછતું નથી, કારણ કે બધા વૈષ્ણવ ખાય જ છે બધા. જૈન ડીશ પૂછતા કે જૈન શાક ને જૈન થાળી. જૈન લોકો જો આપણી માટે શરમ છે કે તો આપણા શાસ્ત્રને માનતા નથી, વેદને માનતા નથી, વેદ શાસ્ત્રોને માનતા નથી, છતાં પણ આ વસ્તુને તો માને જ છે. અને આપણે સ્વચ્છંદ રીતે આપણા ઘરોમાં આપણે આપણા છોકરાઓને આવી ટેવ પાડીએ છીએ કે તમને છૂટ છે, અત્યારે તમે નાના છો ને બધા ખાઓ, વાત પૂરી થઈ ગઈ. વૈષ્ણવતા આગળ જતા તમે શું આશા રાખી શકશો એની પાસેથી, કે તમે તો નાના છો ને ખાઓ, તમારી માટે કંઈ વર્જિત નથી. તો લસણ, ડુંગળી, ગાજર આ પદાર્થો જે છે એમાં તો મહાપ્રભુ કીધું આ બધા તો શાસ્ત્ર નિંદિત છે. શાસ્ત્ર એની મના કરી રહ્યા છે, શાસ્ત્ર એની આજ્ઞા કરતું નથી, નિષેધ છે. તો એના ઉપર તો વિનિગ્રહ જ કરવો પડશે ને. શાસ્ત્ર આજ્ઞા હોય, ભગવદ આજ્ઞા છે, ભગવદ આજ્ઞાનું પાલન સેવકે કરવું જોઈએ. તો હા, લસણ, ડુંગળી આ બધા પદાર્થો વિનિગ્રહ કરવો પડશે, ક્યાંક તો વિનિગ્રહ છે. એટલે યસ્યવા ભગવત કાર્યમ યદા સ્પષ્ટમ ન દર્શ્યતે તદા
તો નિરોધ લક્ષણમાં આ સમર્પણનો સિદ્ધાંત, અને જે લોકો સમર્પિત નથી થઈ શકતા ઠાકુરજીને સેવામાં, સેવા કરી નથી શકતા, એના માટે પણ નિરોધ સુધી પહોંચવા માટે કથા ભક્તિથી આગળ વધવાનું પણ શ્રી મહાપ્રભુજી અહીં બતાવે છે કે સેવા ન થઈ શકે તો નિરંતર કથા કરતા રહે. તસ્માત સર્વમ પરિત્યજ્ય નિરુદ્ધૈ સર્વદા ગુણાહ સદાનંદ પરેર ગયા સચ્ચિદાનંતા તતઃ. શ્રી મહાપ્રભુજી કહે છે કે કદાચ સેવા શક્ય ન હોય, સેવા ન થઈ શકતી હોય, તો એમણે સદા ભગવાનની કથા અને ગુણગાન, તસ્માત સર્વમ પરિત્યજ્ય, બીજા બધા ખોટા વિચારોને છોડી અને ભગવાનની કથામાં તો લાગી જ જવું જોઈએ, ગુણગાનમાં લાગી જવું જોઈએ, શ્રી કૃષ્ણ શરણમાં કહેવામાં લાગી જવું જોઈએ, અને એનાથી આગળ સચ્ચિદાનંદતા એ પૂર્ણપણે પ્રકટ થઈ શકે છે. અને એમાં પણ વ્યસન દશા સુધી કથાથી પણ પહોંચી શકાય છે. પણ સેવા થઈ શકતી હોય અને સેવાને છોડીને કથા, એ પાછી પાખંડ પ્રવૃત્તિ છે. સેવા ઓછી કરીને કથા કરવી એ બધી પાખંડ છે. એ એક પુષ્ટિ માર્ગમાં થતું એક ખોટું મહાપ્રભુજીની સિદ્ધાંતનું ખોટું અર્થઘટન છે કે કથા સેવા કરતા રહેશું તો કથા ક્યારે કરશું, તો કથાનો સમય નહીં મળે ને આ બધી વાતો જે છે એ સેવાથી દૂર ભાગવાની જે વાતો જે છે કથાના નામે. તો કથા તમે ભગવાનના પ્રેમ માટે નથી કરી રહ્યા, પણ સેવાથી દૂર ભાગવા માટે કરી રહ્યા છો. હકીકતમાં કથા ભક્તિ પણ એ ભગવત સેવા રૂપ જે ભક્તિનો અનુકલ્પ હોય છે. અનુકલ્પ એટલે કે અત્યારે આપણી પાસે કોઈ વસ્તુ પ્રાપ્ત નથી, કોઈ આપણી પાસે 100 રૂપિયા માંગે છે, તો આપણે એને 100 રૂપિયા આપવાની તૈયારી નથી, તો આપણે શું કીધું, અત્યારે તારી પાસે કેટલા છે, 40 છે, 50 છે, આપી દેહો. બાકીના 10-10 ના આપતા. 40 તો અત્યારે આપી દે, બાકીના 60 વેચા ને 6 હપ્તા કરી દેશું 10-10 ના. આને અનુકલ્પ કહેવાય. તમે 100 ની બદલે 40 સ્વીકારી રહ્યા છો, એ અનુકલ્પ છે. હવે 10 આગળ વધતા 10-10 રૂપિયા કરીને બાકીના પણ પૈસા આપી દેશે. તો એ અનુકલ્પ કહેવાય, વિકલ્પ ન કહેવાય, અનુકલ્પ કહેવાય. એટલે કે સેવા કરવાની પ્રાપ્તિ નથી, સેવા કરવાની તૈયારી નથી, કે સેવા કરવાની અત્યારે શક્તિ નથી, વાતાવરણ નથી, તો અત્યારે શું થઈ શકે, તો કથાથી પણ આગળ વધવું જોઈએ. એને કથા તો કરવી જ જોઈએ, અને સેવા કરનારાએ પણ અનુસરમાં કથા કરવી જ જોઈએ. સેવા કરનારે સેવાનો અનુસર તો પ્રાપ્ત થાય, એવી કયો સેવા છે કે જેમાં અનુસર નથી? સેવા એટલી કે 2 ટાઈમ ફૂલ સેવા કરવા છતાં પણ અનુસર નથી, તો અનુસરમાં કથા કરવી જોઈએ. અને સેવા અને કથા 2 માર્ગ ઉપર આપણે ચાલશું, ત્યારે આપણે 2 પગથી ચાલને આપણી જે રસ્તો જે છે આ એ જલ્દી આપણે પ્રભુમાં નિરોધ આપણો સિદ્ધ થશે. કૃષ્ણ ભક્તિનું પરમોચ્ચ સ્થાન જે છે એ ભક્તિ જ્યારે નિરોધાવસ્થાપન્ન બને ત્યારે મહાપ્રભુ કહે છે નાતઃ પરતરો મંત્ર નાતઃ પરતરસ્તવ નાતઃ પરતરા વિદ્યા તીર્થમ નાથ પરાત પરમ. આનાથી મોટો કોઈ મંત્ર નથી, આનાથી મોટો કોઈ સ્તોત્ર નથી, આનાથી મોટી કોઈ વિદ્યા નથી. જો ભક્તિ ભગવાન કૃષ્ણની આ નિરોધાવસ્થાપન્ન બની ગઈ તો આનાથી મોટી કોઈ વિદ્યા નથી. આનાથી કોઈ નાતઃ પરતરા વિદ્યા તીર્થમ નાથ પરાત પરમ, આનાથી મોટું કોઈ તીર્થ નથી કે તમને કૃતાર્થ કરી શકે એવી તીર્થ પણ જો નિરોધ છે સિદ્ધ થઈ ગયો તો પછી તીર્થ પણ કોઈ એવું નથી કે જે આનાથી મોટું હોઈ શકે. કોઈ સ્તોત્ર, સર્વોત્તમજીનો પાઠ પણ સર્વોત્તમ હશે, પણ આ ભક્તિની નિરોધાવસ્થાથી મોટી વાત નથી સર્વોત્તમ સ્તોત્ર. કારણ કે સર્વોત્તમ સ્તોત્ર પણ ત્યાં સુધી પહોંચાડવા માટે જ છે. આપણી કથા પણ આપણને સેવા નો ભાવ વધારવા માટે છે. સેવાના ભાવને તોડવાની વાત હોય તે કથા નથી, કે કથાનું પાખંડ છે. કથાના નામે થતું કથાનું કંઈક પાખંડ છે કે જે સેવાના ભાવને તોડે છે, સેવાના ભાવને વધારે છે. ઠાકોરજીની સેવામાં આપણે વધારે ભાવ થાય એ કથા આપણને એ હંમેશા કથા આપણને સેવા કરવા માટે એ આગળ વધારે છે, પોષણ આપે છે. પણ સેવાના ભાવને તોડતી જો કથા હોય તો એ કથા નથી, કે કથાના નામનું કંઈક બીજું કંઈક નાટક છે કંઈક. એટલે અનોસરમાં આપણે કથા કરીએ, સેવાના સમયે સેવા કરીએ. આ પ્રકારની આપણે સેવા અને કથાના માર્ગ ઉપર ચાલતા રહે. જો સેવા અને કથા આપણું જીવન બની ગઈ, જીવનની શૈલી બની ગઈ, તો પછી નાત પરતરો મંત્ર નાત પરતરસ્તવ. અને કદાચ સેવા ન થઈ શકે તો કથા કરો. કથા કરતાં કરતાં આપણે ભાવના સેવાની હશે તો કથાનું ફલ આગળ ક્લિશ્યમાનાન જનાન દ્રષ્ટવા કૃપાયુક્તો યદા ભવેત તદા સર્વમ સદાનંદમ રધિસ્થમ નિર્ગતમ બહિ અને સર્વાનંદમયસ્યાપી કૃપાનંદ સુદુર્લભ. તો આ ફલ તો ક્યારે થશે કે જ્યારે સેવા માટે ઉત્તરોત્તર ભાવ કથા આપણો વધારશે
અને એના કારણે બહુ ક્લેશ થશે, ત્યારે ક્લિશ્યમાનાન જનાન દ્રષ્ટવા કૃપાયુક્તો યદા ભવેત તદા સર્વમ સદાનંદમ હૃદયસ્થમ નિર્ગતમ બહી. ભગવાન જે છે પોતાના હૃદયમાં બિરાજેલા ભગવાન જે છે એ ભાવાત્મક પ્રભુ બહાર પ્રકટ થઈ અને અનુભવ કરાવવા લાગે છે. પણ કથા જે છે નિરંતર વિપ્રયોગના ભાવને ની અંદર એ ક્લેશને વધારે છે. શું કામ? કે સેવા ક્યારે પ્રાપ્ત થાય એ ભાવને વધારનારી જે છે પરિણામે આ સ્થિતિ પ્રાપ્ત થાય છે કે હૃદયસ્થમ નિર્ગતમ બહિ, ત્યારે ભગવાન બહાર પ્રકટ થઈને અનુભવ કરાવવા લાગે છે. એટલે આવો ભગવાન સર્વાનંદ રૂપ જે ભગવાનની આવી જે કૃપાનંદ છે બહુ દુર્લભ છે. તો કથા ભક્તિથી પણ આપણે એ સેવાનો ભાવ જે છે એને પોષણ આપવામાં આવે છે, એને વધારવામાં આવે છે. સેવા ન કરતા હોય તો તાપને વધારે છે. સેવા માટેનો તાપ નિરંતર બન્યો રહે છે. એટલે તાપક ક્લેશ આનંદ જે છે તિરોહિત થયેલો છે એ પુનઃ જાગૃત થાય છે. એટલે સેવાને કથાને સમજવું જોઈએ. ક્યારેક ઘણા કથાવાદી બની જાય છે, કોઈ સેવાવાદી બની જાય છે. સેવા જો કથા વગર કરશે, અનવસરમાં જો કથા નહીં કરે તો એની સેવા પણ એક ક્રિયા જેવું થઈ જશે, એને પોષણ પ્રાપ્ત નહીં થાય. અને જો અનવસરમાં કથા કરશો તો સેવાનો ઉત્સાહ જે છે એ વધશે.